ઓહો તમે હોળી રમવા આવ્યો ભૈયાને કલર લગાવે ભૈયાને કલર બેટા કલર તાકાત લગાડજો ભૈયાને લગાવે લગાડો હા હું લગાડું દો તમને બોલો તો ખરા કઈ તો બોલો ભૈયાને કે હેપી હોલી કેતા હેપી હોલી બધાને આખું ઉડી ગયો આમ ધોઈ નાખ ચોકડી જઈને આંખ ધોઈ નાખ બસ 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 જો આ કલર થી તો ભરાઈ ગયા છીએ અમે આ કલર થી ભરાણા કેવો કે તમે આ કાઈ ના કહેવાય આખું કલર ઉતલાવી નાખાય માથે ઓ એમ આખું ખરા તને ઉથલાવી દો હા ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે ધૂળેટી એટલે કે કલરનો દિવસ ને આજનો જે દિવસ છે ને બધા માણસો એમ કહે છે કે આજે નવા કપડાં નથી પહેરવાના દરરોજ માણસોની ઈચ્છા એવી હોય કે ભાઈ નવા કપડાં પહેરી પણ આજનો દિવસ એવો હોય કે નવા કપડાં પહેરવાની ઈચ્છા નહીં થાય કેમ કે આજે કલરનો દિવસ છે ઘણો બધો કલર ઉડવાનો છે આપણે ધૂળેટી રમશું કે નહીં એ તો ખબર નથી હજી સુધી કોઈ આપણે જો ચિતરશે તો આપણી ધૂળેટી મનાવાઈ જશે પણ હજી સુધી એવો કોઈ પ્લાન નથી ને આજે આપણે નાવાના બી નથી કેમ કે નાવાનો શેડ્યુલ આપણો બપોર પછી છે કેમ કે કલર લાગી જશે તો કાંઈ મતલબ નથી એટલા માટે બ્રશ કરે છે ફ્રેશ થયા છે નાસ્તો કરવાનો છે અને યોગેશનો બી ફોન આવ્યો હતો કે ભાઈ હું આવું છું એમ કરીને ક્યાંક જવાના છીએ અમે ઘરે નાસ્તો કરશું કે બહાર નાસ્તો કરશું એ બી ખબર નથી તો આજે ધૂળેટી છે તો આપણા માને તો આપણે કલર લગાડી બીજાને કોઈને લગાડી કે નહીં માં હજુ થોડો કલર લીધો છે કલર જરાક કલર હા હેપી હોળી વાહ 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 બીજા કોઈ નહીં લગાડે મારા સિવાય માને ના 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 બીજા કોઈ નહીં લગાડે થોડો કલર તમને હેપી હોલી આ ભાઈ ની મોટી જવાબદારી મળી ગઈ બલૂન ફુલાવા લાગી ગયા એમને અહીંયા રમશો ગામમાં જાઓ હોળી રમવા જસો ભૈયા મેં નતો લગાયો જરાક જ લગાડજે બધા લગાડે ઉભારો 2 મિનિટ ઉભારો યોગેશ ભૈયા આવેલો ને મારો કલર બસ બસ જૂના કપડા પહેરજે બસ કીધું તો કેવો લુક આવે જબરદસ્ત લુક આવે ને આપણો બસ લાગુ ને તો આપણી ધૂળેટી મનાવાઈ ગઈ છે હો ને ઓફિશિયલી રંગાઈ ગયા છીએ તો બધી છોકરીઓ થઈને મારા પર ભેગો અટેક કર્યો તમે જુઓ તો ખરા કેટલો બધો કલર લગાડ્યો છે તો આપણી ઓફિશિયલી ધૂળેટી રમાઈ ગઈ છે ને આપણે ચિત્રાઈ પણ ગયા છીએ તો યોગો તેડવા નથી આવ્યો પણ દીપ આવ્યો છે ચલો જી અમે લોકો આવી ગયા છીએ રામેશ્વર આ છે આપણા રામદેવ પીર દાદાનું મંદિર ને અહીંયા કને મેળો થાય છે એ જગ્યા છે અને સાથે પાર્થ છે દીપ છે અને આ યોગેશ જો ત્રણને કલર લાગો નથી એમ જ આવ્યા છે ને ખાલી આપણે એકને કલર લાગો છે અમે હા લકાવા આવ્યા છીએ અમે ગઈ સાલની ને એમની પરલી સાલ બી રામેશ્વર આવ્યા હતા અને આજે પણ રામેશ્વર આવ્યા છે એનું કારણ શું ખબર કે ગામડાના જે છોકરાઓ છે ને ભાઈ એ હોળી રમવા માંડે ને મતલબ ધૂળેટી તો એ શેનાથી રમે ને એ બી ખબર ના હોય જે હાથમાં મળ્યું ને એનાથી રમે એ છાણ ઉડાડે ગિરીસ ઉડાડે તેલ ઓઇલ જે મળ્યું ભાઈ લોટ મળ્યો એનાથી ધૂળેટી રમે તો અમને એનાથી બચવાનું બાકી ગુલાલ હતો તો વાંધો નહીં ગુલાલ હતો તો અમે પોતે આમ જેમ ટાંકામાં નાવા પડી ને એમ પડી પણ આવી રીતનું સીન છે એટલા માટે અમે લોકો અહીંયા બેઠા છીએ ભલે ગામમાં હવે એટલા કોઈ છોકરાઓ રમતા બી નથી પણ જો કોઈ એક છોકરો ભરાઈ ગયો કલરથી તો પછી આખા ગામને ભરે એવું છે એટલા માટે અમે બચવા માટે અહીંયા આવી ગયા છીએ આ શરમજનક વાત છે પણ મજાની છે તો જો અમે રામેશ્વર તો આવી ગયા છીએ પણ પ્રોબ્લેમ એક છે કે સવારનો નાસ્તો નથી કર્યો મેં યોગેશને કીધું ભાઈ કે મેં નાસ્તો નથી કર્યો તો કે આપણે બહાર ક્યાંક કરી લેશું હવે ક્યાં જવું નાસ્તો કરવા માટે અહીંયા કોઈ દુકાન બી નથી જોઈ શું થાય છે ભાઈ નાસ્તો ક્યારે મળે છે મારો નાસ્તો તારા ઉપર એવો ને ઘરે કરવા નથી દીધો નાસ્તો તે શું કીધું તું હા બારે કરી લેશું આવો જલ્દી હવે નાસ્તો મંગાવો ને જલ્દી શું કરશે તું મંગાવ મજા ફાફડા જલેબી મસ્ત મજાનું થઈ જશે તને એ જમીન આયા ઘરેથી હે તો કેવા માણસો નાસ્તો કરે ડબલ નાસ્તો કરે ચાય આવશે ચાય નહીં આવે ચાય આ પેકેજમાં નહીં આવે તો જો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે અને સાથે ચા પણ લઈ આવ્યા છે અને 2 મેમ્બર વધી ગયા છે પુનિતભાઈ અને મેહુલભાઈ તમને કેને ભર્યા નહીં રસ્તામાં હે કલરથી સેફો સેફ નીકળી ગયા ઓને લાગો તે કાન કરીને જરાક તો આજો ભાઈ ફાફડા છે જલેબી છે આ જલેબી થોડીક આવી યાર સંભારો છે સાથે ચા પણ છે તો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી ચલો ફાફડા ખાઈને આ લોકો કસરત કરવા લાગ્યા છે
ઓછું ખાતા હો તો શું થાય? પછી કસરત કરવી પડે. આ તો વેવ થારી વેવ યાર. તો જો અમારા આ ભાઈને જરાક મોટું શું બારે કાઢ્યું બગીચાની, ભાઈ રંગાઈ ગયા. અને કલર તો જો કેવો ઉજળો કલર લગાડ્યો હોય. બાકી બધા તો હજી સેફ છે, પણ આ ભાઈને કલર લાગી ગયો છે. ભાઈના શું એને શુભ ચિંતક આવ્યા હતા, બધા પરિવારજનો આવ્યા હતા, ભરી નાખ્યો. કેટલો રંગ ઉડાડે તે એમની ગામમાં કેટલે સુધી ગઈ હતી કે આખું ગામ ફરી? તો જો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અને જસ્ટ ફ્રેશ થયા છીએ. આપણે રામેશ્વર હતા ત્યાં તો કલર ના લાગો, પણ રસ્તામાં ભાઈ એક બે ગેંગ ઊભી હતી, એને આપણા ઉપર થોડો કલર છાંટી નાખ્યો. આમ તો ભલે આપણે વાંધો નહોતો, કેમ કે આપણે ઘરેથી જ રંગાઈને જ ગયા હતા. ઠીક છે, આપણે ફ્રેશ થયા છીએ અત્યારે ને હવે જમવાનો સમય થઈ ગયો છે, જમશું અને પછી મસ્ત ઊંઘ કરવાની. કેમ કે ગઈ રાતે અમે ગયા હતા ટર્ફમાં ક્રિકેટ રમવા માટે અને લેટ થઈ ગયું. રાતના કંઈક 1:30 વાગે ઘરે આવ્યા અને પછી વિડીયો એડિટ કર્યો તો કંઈક તો 3 સાડા 3 વાગી ગયા. તો એટલા માટે ઊંઘ થઈ નથી પૂરી. જમીને પછી મસ્ત 2-3 કલાક ઊંઘ લઈ પછી જોઈ પછી શું થાય છે. આજનો જે ધૂળેટીનો દિવસ છે ને બહુ સારો કે મતલબ અડધો દિવસ ગયો છે, અડધો દિવસ હજુ બાકી છે. પણ તેમ છતાં આપણે ગુલાલથી જ રમ્યા. કોઈ ખરાબ વસ્તુ કે કોઈ ખરાબ કેમિકલ કે કોઈ ખરાબ કલર આપણા ઉપર ના ઉડ્યો, એ બી સારી વાત છે. તો અડધો દિવસ સારો ગયો છે, હવે જોઈએ અડધો દિવસ કેવો જાય છે. અને હાલ તો આપણે જમવાનું થાય છે, તો પહેલાં આપણે જમી લઈ. A few moments later. તો લ્યો અમારા બાઈ તો ભૂખ્યા થઈ ગયા ફરી પાછા. 2 કલાક થયા આપણે જમ્યા એને. નથી જમી? હા યાર તું જમી હો? 2 ચમચી ભાત છાય ખાધી વઢી ગઈ. તો સવારનો ઘણો નાસ્તો કર્યો હશે. એક રોટલી જ ને દૂધ. ટાઈમ ઉપર ખાઈ લેતા હો તો શું થાય? ભાઈ તો ભાઈ ગુડ આફ્ટરનૂન ભાઈ. મસ્ત મજાની 2 કલાકની ઊંઘ થઈ છે. આપણે તો ભાઈ ઊંઘમાંથી ઉઠી ગયા છીએ. બીજા આપણા ફ્રેન્ડ ઉઠ્યા કે નહીં જોઈ ચલો. પછી અમારા ભાઈબંધમાંથી એક આજ ભાઈ છે જે ઉઠી ગયા છે, આ તો સૂતા નથી એમ કે, બાકી બધા હજુ ભાઈ સૂતા છે. મેં 400 મારી જ્યુસી લીધી છે. તો આજે બીજું કોઈ પ્લાન નથી, તો ભાઈબંધ બધા આવી ગયા છે. તો કે પરેશભાઈના ઘરે આપણે ક્રિકેટ રમી, તો એમ કરીને આ લોકો તો ક્રિકેટ રમવાના છે. ક્રિકેટ કેટલું રમવાનું? ગઈ રાતે અમે ક્રિકેટ રમ્યા તો 1 વાગ્યા સુધી. હજુ બી આ લોકોના પેટ ભરાતા નથી, તો ફરી પાછું ક્રિકેટ રમવાના છે. તો આપણે અહીંયા કને ખાટલો રાખી દીધો છે. આપણે ખાટલા ઉપર બેસીને મેચ જોવાની છે, બાકી આ બધા રમશે. આપણે રમવાની ઈચ્છા નથી. કાલે આપણે ઘણી બધી ક્રિકેટ રમ્યા છીએ. તો ક્રિકેટ રમી રમીને તો સાંજ કરી નાખી અને હવે આપણે જઈએ છીએ ઘરે. ચલો આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ આજે આપણે ધૂળેટી મનાવી. તો અમુક જગ્યાએ ને આવતીકાલે છે. દીપકે ફોન કરી ગાંધીધામમાં તો આવતીકાલે છે. આજનો દિવસ એના માટે બ્લેન્ક હતું, કાંઈ નહોતું, નોર્મલ હતું. બોલો મેં કીધું યાર એમ તહેવારની મજા મરી જાય, જો વચ્ચે ગેપ આવે તો. આમ દિવાળીના બી થાય, કોઈક વર્ષે વચ્ચે ધોકો આવી જાય તો કાંઈ ના હોય ના, બીજે દિવસે પછી નવું વર્ષ થતું. તો તહેવારની થોડીક મજા મરી જાય, પણ આપણે વાંધો નથી, કેમ કે આપણે તો આજે ધૂળેટી મનાવી લીધી છે. આપણા માટે કાલથી તો નોર્મલ દિવસો ચાલુ થઈ જશે. અને ભાઈ 3 મહિના કેમ, 3જો મહિનો કેમ ચાલુ થઈ ગયો ને ખબર બી ના. આપણે 2 મહિના નીકળી ગયા. બોલો હમણાં હજી 2026ની શરૂઆત થઈ હતી ને 2 મહિના નીકળી. મને લાગે છે 2026-2025 કરતાં પણ સ્પીડમાં જાય છે. તો ભાઈ તમે ગાઈસ આજે જમવામાં બની છે ઓહો ખારી ભાત, અને ખારી ભાતના રસોઈયા છે આ ભંડારા સ્પેશિયાલિસ્ટ માસ્ટર શેફ દિલીપભાઈ નાકરાણી ખારી ભાત બનાવી છે. જોઈ કેવી બની છે. તો આજનું મેઇન મેન્યુ તો ખારી ભાત છે. જો ખારી ભાત સારી નહીં બની હોય ને તો ઓપ્શનમાં લાડવા બી છે હો ને, એટલે આપણે ટેન્શન નથી. કેમ કે એમ કહે છે કે ખારી ભાત બનાવીને તો અહીં પાછળથી એક્સ્ટ્રા પાણી નાખ્યું છે, પણ એમાં નમક નથી નાખ્યું, એટલા માટે ડાઉટ છે ખારી ભાતનો. પેલું બરાબર પછી ખપે નહીં પાણી નાખીએ એટલું તો ખપે નહીં. માપ વગરનું પાણી નાખો તો એટલા માટે ડાઉટ છે ભાઈ આજે ભાત કેવી બની છે. મોટું ચાક. તો જો આપણું જમવાનું થઈ ગયું છે ને ભાઈ, શું મસ્ત ખારી ભાત બનાવી હતી હો ને. માસ્ટર શેફની ખારી ભાત આની આગળ ફીકી લાગે એવી ખારી ભાત હતી. પણ ઠીક છે, ચલો આજનું જમવાનું થઈ ગયું છે ને આજનો જે આપણો ડાયરો છે અહીં સુધી જ રાખશું. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જોયો તો લાઈક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય એન્ડ ટેક કેર બાય. અને આજની મેચ જો કોણ નાનકડી ઓડિયન્સ આવી છે, બહુ નાની ઓડિયન્સ. પરેશભાઈની દીકરી. હેલો હેલો હેલો. ધ્યાન નથી, જો ક્રિકેટમાં કેટલું ધ્યાન. ઈ મને ના આવડે, ઈ મને ના આવડે. નામ શું? નામ ભૂલી જાવ યાર. દેવાંશી. હેલો. હા હવે જોયું તે. દેવાંશી. દેવાંશી.